પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લોહીની જરૂરિયાત ઊભી થઈ હતી, જેમાં કેતનભાઈ ગજ્જરને રક્તદાન કેમ્પ યોજવા માટે અપીલ કરવામાં આવી હતી, જેને લઈને આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। પોરબંદરમાં જિલ્લામાં દિવસભરની રક્તની જરૂરિયાતમાં સૌથી વધુ 80% રક્તનો જથ્થો પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત રહે છે, જેથી હાલ ભાવસીજી સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તની અછત ઊભી થઈ હતી, જે અંગે હોસ્પિટલના તંત્ર દ્વારા કેતનભાઈ ગજ્જરને રક્તદાન કેમ્પ યોજવા માટે અપીલ કરવામાં આવી હતી। ત્યારે આજે બાલા હનુમાન ગ્રુપ દ્વારા વિજય મદ્રેસા સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 350 જેટલી રક્તની બોટલ એકત્રિત થઈ હતી। આજે બાલા હનુમાન મિત્ર મંડળ છે એના દ્વારા અને કેતનભાઈ ગજ્જર છે એના સૌજન્યથી ભાવસીજી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવસીજી હોસ્પિટલ છે એની અંદર આખા શહેરનો જે બ્લડનો વપરાશ છે એમાંથી 80% બ્લડ છે માત્ર ભાવસીજી હોસ્પિટલમાં વપરાય છે। એનું કારણ એ છે ખાસ કરીને ગાયનેક પેશન્ટ માટે, જનરલ સર્જરીના પેશન્ટ માટે અને જે રૂટીનની સર્જરીઓ થતી હોય છે એમાં કાયમી એટલા બધા પેશન્ટો આવતા હોય છે કે કાયમી ધોરણે બ્લડની જરૂર પડતી હોય છે। તો ત્યાં બ્લડ હમણાં ફૂટી ગયેલો હતો અને એમને બાલા હનુમાન મિત્ર મંડળને કેતનભાઈને પત્ર લખ્યો અને આજે બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા ભાવસીજી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે લગભગ 300-350ના ટાર્ગેટ સાથે આજે કેમ્પ કરેલો છે। સવારના 7 વાગ્યાથી રક્તદાતાઓનો પ્રવાહ ચાલુ છે। અત્યાર સુધીમાં લગભગ 185 જેટલા ડોનેટ લોકો કરી ચૂક્યા છે અને હજી ડોનરોનો પ્રવાહ ચાલુ છે। જે ટાર્ગેટ છે તો એથી થઈ જશે, પણ પોરબંદરની જનતાને પણ મારી વિનંતી છે કે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે આપણે ખૂબ હેરાન થતા હોય છે। એટલે જ્યારે પણ બ્લડ ડોનેશન આ પ્રકારનો કેમ્પ થાય, ખાસ કરીને સિવિલ હોસ્પિટલ પોરબંદર હોય કે સિવિલ હોસ્પિટલ જામનગર હોય કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ હોય કે સિવિલ હોસ્પિટલ રાજકોટ હોય, વધારે બ્લડનો વપરાશ સરકારી દવાખાનાઓમાં થતો હોય છે અને આ રિપ્લેસમેન્ટ પણ વિધાઉટ એની કોસ્ટ થતું હોય છે, ફ્રીમાં આપતા હોય છે। એને મોટે ભાગે નોન એફોર્ડેબલ પેશન્ટ હોય છે એ જ આની અંદર આવતા હોય છે। એટલે મારી પોરબંદરના લોકોને પણ વિનંતી છે કે ભવિષ્યમાં જ્યારે પણ ભાવસીજી હોસ્પિટલને બ્લડની જરૂર પડે ત્યારે અહીંયાથી રક્તદાતાઓ જો ત્યાં સીધા પહોંચીને ડોનેટ કરી આપે બ્લડ, તો અહીંયા આપણે કેમ્પ કરવાની જરૂર ના પડે। એટલે આ પ્રકારની જાગૃતિ દાખવે એવી મારી અપીલ છે અને ભવિષ્યમાં જ્યારે પણ કેમ્પ થાય ત્યારે રક્તદાન જેટલું એકેય પણ પુણ્ય નથી, રક્તદાન મહાપુણ્ય છે। વર્ષમાં આપણે જે તંદુરસ્ત લોકો છે 4 વખત રક્તદાન કરે તો એને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી। એટલે રક્તદાનમાં જે લોકો આજની તારીખે થોડા હિચકિચાટ અનુભવે છે એ લોકોએ ન અનુભવવો જોઈએ અને રક્તદાન કરવું જોઈએ। અને આપણા કોઈ પણ સગા સંબંધીઓ કે આપણા શહેરના કે આજુબાજુના ગામના લોકોનો તમારા રક્તના એક ટીપાને કારણે એમનો જીવ બચશે, એની પીડામાં રાહત થશે, તો આનાથી મોટું કોઈ પુણ્ય નથી। આ કેમ્પમાં ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને શહેર પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ લોકોને વધુમાં વધુ રક્તદાન ભાવસીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં કરવા અપીલ કરાઈ હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।